રાજકોટ જિલ્લામાં કોરોના વેક્સિનને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે। જિલ્લામાં આરોગ્ય વિભાગે ગામે ગામ વેક્સિન આપવા માટે તૈયારીઓ કરી છે। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીએ જણાવ્યું કે જિલ્લામાં 3,11,000 લોકોનું લિસ્ટ તૈયાર થયું છે અને સાથે જ કોરોનાની રસી અંગે તબીબોને વર્ચ્યુઅલ તાલીમ અપાઈ છે। તેમજ તબીબો હવે તેના સ્ટાફને તાલીમ આપશે। સાથે જ રસી માટેની ટ્રેનિંગ માટે ખાસ પ્રોગ્રામ તૈયાર કરાયો છે। કોરોના વેક્સિન અંગેના સર્વેમાં 3,412 લોકો બીમાર હોવાનું નોંધાયું છે, જેને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીએ પત્રકારોને વિગતો જણાવી હતી। કોરોના જે બેનિફિશિયરી ભારત સરકારની જે માર્ગદર્શિકા છે એ મુજબ જે સર્વે ચાલુ કરવામાં આવી રહ્યો છે, 50 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિ, 50 વર્ષથી નીચેના તમામ પણ જેને કોમોર્બિડિટી હોય એ લોકોનો સર્વે અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં લગભગ પૂરો થવા આવ્યો છે। નગરપાલિકા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં હજી સર્વે ચાલે છે। ત્યાં સુધી અંદાજિત 3 લાખ જેટલા ગ્રામ્ય વિસ્તારના લોકોનું રિપોર્ટિંગ રજિસ્ટ્રેશન કરવામાં આવેલું છે, એની માહિતી એકઠી કરેલી છે અને કોમોર્બિડ કન્ડિશન્સવાળા લગભગ 4,000 જેટલા લોકોની માહિતી એકઠી કરેલી છે। અત્યારે છેલ્લે જે ભારત સરકારની જે સૂચના છે એ મુજબની વર્ચ્યુઅલ ટ્રેનિંગ, મોડ્યુલર ટ્રેનિંગ અને ટેકનિકલ ટ્રેનિંગ અત્યારે ચાલુ કરવામાં આવેલી છે। ગઈકાલે જ વર્ચ્યુઅલ ટ્રેનિંગ એક મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસરને આપવામાં આવેલ। આ ટ્રેનિંગ જે છે મેડિકલ ઓફિસર જે છે એમના સ્ટાફને આપશે, એમના વેક્સિનેટરને આપશે, જે બૂથ મોબિલાઇઝર છે એ લોકોને આપશે, કોલ્ડ ચેન હેન્ડલર છે એ લોકોને આપશે। ખાસ કરીને જે પ્રાઇવેટ પ્રેક્ટિશનર જે છે કે જ્યાં ખાસ મોટી હોસ્પિટલો છે કે જ્યાં એને કોલ્ડ ચેન વેક્સિન બૂથ તરીકે રાખવામાં આવશે, એ તમામને એ લોકો ટ્રેનિંગ આપશે।